આ પીળા કલરની બસ એ પેસેન્જરો માટે નહીં, પણ આ બસ છે હરતી ફરતી શાળા. અમરેલી શહેરમાં છેલ્લા 5 વર્ષથી સાવ ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો જે શિક્ષણથી વંચિત ન રહે ને બાળકોને શિક્ષણ પ્રત્યેની મુખ્ય ધારા સાથે જોડી શકાય તેવા હેતુસર આ બસમાં ચાલતી હરતી ફરતી શાળા તરીકે ઓળખાય છે. જે બાળકો ગરીબી, સ્થળાંતર અથવા અન્ય સામાજિક કારણોસર નિયમિત શાળાએ જઈ શકતા તેને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ શરૂ કરીને સ્લમ વિસ્તારના 50 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરવા પહોંચે છે. ગુજરાતી, અંગ્રેજી, ગણિત સાથે સામાન્ય જ્ઞાન જેવા વિષયોના માર્ગદર્શન મળે ને સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવા ધ્યેયને સાર્થક કરતી આ હરતી ફરતી શાળા PGVCL દ્વારા CSR અંતર્ગત લેલેન્ડ બસની અંદર સંપૂર્ણ રીતે શાળા અંદર તૈયાર કરવામાં આવી છે. બસની અંદર વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા, બ્લેકબોર્ડ, પુસ્તકો રાખવાની જગ્યા અને અન્ય શૈક્ષણિક સાધનોનો ઉપયોગ હરતી ફરતી શાળા તરીકે ઉપયોગમાં લેવાય છે ને અમરેલી શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં લાવીને ભણાવવામાં આવે છે ને વિદ્યાર્થી બાળકો પણ હોંશે હોંશે ભણવા આવે છે. ગરીબ અને સાવ સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ આ હરતી ફરતી શાળામાં આવે છે ને શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે પૈસાની અછત કે પરિવારની સ્થિતિને કારણે બાળક અભ્યાસથી વંચિત ન રહે તે ધ્યેય સાથે એક શિક્ષિકા પણ અભ્યાસ કરાવે છે ને ગરીબ બાળકો પ્રત્યેની સંવેદનાઓ વ્યક્ત કરી હતી. મારું નામ પૂજા છે, પિયુષભાઈ અંસારી, અને મારી સ્કૂલનું નામ આર્યભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને હું આ બસમાં સાંજ અને સવારે ભણવા આવું છું. શું ભણાવે છે બેટા? અહીંયા ABCD, એકડા અને વાંચન લેખન કરાવે છે. સ્કૂલ બસમાં ભણવાનો અનુભવ કેવો છે? બહુ સારું છે. મારું નામ ગીતા મકવાણા છે અને હું અહીંયા ટીચર તરીકે બસમાં ભણાવવા આવું છું. નાના બાળકો, નાના મોટા બધા આવે જ છે અહીંયા. આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની. બધા સ્ટુડન્ટ આવે જ છે અહીંયા સ્કૂલમાં અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારીએ છીએ. હા, મારું નામ દેવદત્ત જાની છે. મારી સાથે સેવામાં સુરેશભાઈ ત્રિવેદી અને કિશોરભાઈ દવે સાથે છે. અમે આ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ જે બાલ વાત્સલ્ય કેન્દ્રના નામે ચાલે છે. છેલ્લા 5 વર્ષથી આ પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટ PGVCLના સહયોગથી મૂક બધિર સેવા ટ્રસ્ટ અમરેલી અને RSSના સહયોગથી ચાલે છે. આ પ્રોજેક્ટ ચલાવવાનો મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું છે